દિવાળી અને નવા વર્ષનો તહેવાર આવી રહ્યો છે અને લોકો રાપર એ તાલુકા મથક છે ત્યાં ખરીદી કરવા લોકો આવી રહ્યા છે. પણ આવતા તમામ લોકોનું એક વાત કહેવા ખાસ માંગીશ કે રાપરના વહીવટી તંત્રને તમારી કોઈ પણ પ્રકારની ચિંતા નથી. રોજબરોજ રાપરની અંદરમાં આખલા યુદ્ધ જોવા મળે છે. આજે પણ રાપરની મુખ્ય બજાર એવા માલી ચોકવાળા રસ્તામાં બસ સ્ટેશનની પાછળ આખલા યુદ્ધ જોવા મળ્યું અને આખલાઓએ આખી બજારને બાનમાં લઈને બેઠો એમ એક ભયનો માહોલ સર્જ્યો. આવા બનાવ રાપરની અંદરમાં રોજ જોવા મળે છે. કોઈ દિવસ ભાગ્ય પૂરો જતો હોય કે આવા બનાવ ન બનતા હોય. આ બાબતે વહીવટી તંત્ર કનેથી તો કોઈ અપેક્ષા રાખી શકાય નહીં, કારણ કે અમે ખુદ રાપર કોંગ્રેસ સમિતિ વતીથી દર્જનો આવેદનપત્રો, દર્જનો રજૂઆત અને એક વખત તો આખા શહેરીજનો ત્રસ્ત થઈને આખો ગામની મિટિંગ બોલાવી, મહાસભા બોલાવી અને રજૂઆત કરી હતી, પણ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. નગરપાલિકાને માત્ર ડામરના રોડના ખાડા પૂરવા અને પેવર બ્લોકોના કામો મંજૂર કરવા, જેથી એમને 50% કમિશન મળી રહે એમાં જ રસ છે. બાકી શહેરની જે મુખ્ય સમસ્યા છે એ મટાડવા માટે એમને કોઈ રસ નથી. કારણ કે આ બાબતે જો દર્જનો આવેદનો પત્રો આપવા છતાં અને રાપર શહેરની અંદરમાં ભૂતકાળમાં અડધા ડઝન જેટલા લોકોના જીવ ગયા છે, છતાં પણ નગરપાલિકાને આ રખડતા જે નદીઓ છે એ કોઈ સમસ્યા નથી લાગતી. એટલે હું ખાસ કરીને સમગ્ર રાપર તાલુકાના જનતાને અહીંયાથી હું જણાવવા માંગીશ કે તહેવારોના ટાંકરે તમે જ્યારે રાપરમાં ખરીદી કરવા આવતા હોય ત્યારે તમારું, તમારા સ્વજનોનું, તમારા બાળકોનું ધ્યાન રાખજો. અને નગરપાલિકાને પણ ચેતવણી આપી રહ્યો છું કે ખરેખર જો આ બાબતે યોગ્ય નહીં થાય તો આવનારા સમયની અંદરમાં કોઈને જાનહાનિ થાય અથવા તો કોઈનો જીવ જાય તો આ બાબતે નવાઈની વાત બિલકુલ નથી. કારણ કે ભૂતકાળમાં આ થઈ ગયું છે અને નગરપાલિકાને આને કોઈની પડી નથી. પણ જેના ઘરનું સ્વજન મરે છે આખલા યુદ્ધોના કારણે એમને ખબર છે કે આ કેવી ભયંકર સમસ્યા છે. અને આખા રાપર શહેરને જ્યારે આ આખલાઓ અને રખડતા ઢોરો બારમાં લઈને બેઠા છે ત્યારે નગરપાલિકા પોતાની જવાબદારી નિભાવવા બિલકુલ નિષ્ફળ નીવડ્યું છે. એટલે નગરપાલિકા કને તો મને આ બાબતે કોઈ અપેક્ષા નથી, પણ ખાસ કરીને બીજા પણ વહીવટી તંત્ર આ બાબતે રસ લઈ અને યોગ્ય કાર્યવાહી કરે એવી હું અહીંયાથી અપેક્ષા રાખું છું. અને શહેરીજનોને અને તાલુકાના લોકોને ફરીથી એક વખત હું વિનંતી કરું છું કે આપ રાપર આવો છો તો આપની વહીવટી તંત્રને કોઈ જ પરવા નથી. એટલે આપનું ધ્યાન તમે પોતે ખુદ રાખીને આવજો. ધન્યવાદ.